નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આપણે દર વર્ષે જોઈએ છીએ કે લાખો નવા લોકો ઝડપથી અમીર બનવાના સપના સાથે ક્રિપ્ટો માર્કેટમાં પ્રવેશે છે. અબજો ડોલરનું રોકાણ થાય છે. પણ એક કડવી અને સાચે જ આશ્ચર્યજનક વાસ્તવિકતા એ છે કે મોટાભાગના નવા રોકાણકારો અંતે પોતાના પૈસા ગુમાવી બેસે છે. હવે એવું બિલકુલ નથી કે ક્રિપ્ટો બજાર નકલી છે કે અહીં સફળતા મેળવવી અશક્ય છે. પણ આવું થાય છે કારણ કે વારંવાર એક સમાન અને ખતરનાક ભૂલોનું પુનરાવર્તન થતું રહે છે. તો ચાલો આજે એ જ સમજીએ કે નવા ટ્રેડર્સ શા માટે નિષ્ફળ જાય છે અને સાચી સમજણથી મૂડીનું રક્ષણ કેવી રીતે કરી શકાય. ઓકે, ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. અહીં લોકોની અપેક્ષા હોય છે રાતોરાત પૈસા બમણા કરવા અને તરત જ અમીર બની જવું. મોટાભાગના લોકો નોકરી છોડવા કે રાતોરાત લખપતિ બનવાના સપના લઈને જ આ ક્ષેત્રમાં આવતા હોય છે, બરાબર ને? પરંતુ વાસ્તવિકતા સાવ અલગ જ હોય છે. વાસ્તવિકતા છે ખતરનાક વારંવાર થતી ભૂલો અને અંતે પોતાની પૂરેપૂરી મૂડી ગુમાવવી. આ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો જે મોટો તફાવત છે ને, બસ તે જ નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે. આ સમગ્ર જટિલ વિષયને આપણે 5 મુખ્ય ભાગમાં સમજીશું. 1. ક્રિપ્ટોની વાસ્તવિકતા. 2. મન એટલે કે મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ. 3. ગણિત એટલે કે વ્યૂહાત્મક ભૂલો. 4. મિકેનિક્સ, જેમાં આવશે ઓપરેશનલ સુરક્ષા. અને 5. સુસંગતતા માટેની એક સચોટ બ્લુપ્રિન્ટ. બસ આ 5 બાબતો જ બજારમાં ટકી શકી રહેવા માટેનો રસ્તો બતાવશે. તો ચાલો શરૂ કરીએ. વિભાગ 1. ક્રિપ્ટોની વાસ્તવિકતા. અહીં એ સમજવું અત્યંત જરૂરી છે કે જ્યારે લોકો પૈસા ગુમાવે છે ત્યારે ક્રિપ્ટો બજારને સંપૂર્ણપણે દોષ આપવો યોગ્ય નથી. આ નિષ્ફળતા મોટે ભાગે રોકી શકાય તેવી ખરાબ આદતોનું જ પરિણામ હોય છે. લાખો લોકો ઝડપી સંપત્તિની આશા સાથે ક્રિપ્ટોમાં આવે છે, પરંતુ તેમની જુગાર જેવી વર્તણૂક લાંબા ગાળાની સફળતાને બદલે વારંવાર ભૂલો તરફ દોરી જાય છે. જ્યારે માનસિકતા જેવી હોય કે આ એક જ સિક્કો મને અમીર બનાવી દેશે અથવા આવતા મહિને તો નોકરી છોડી જ દેવી છે, ત્યારે તે સીધી જ અત્યંત જોખમી નિર્ણયો તરફ દોરી જાય છે. સફળ રોકાણકારો જુગાર જેવી વર્તણૂક ટાળે છે અને હંમેશા ધીરજ તેમજ વ્યૂહરચના પર ધ્યાન આપે છે. હવે આગળ વધીએ. વિભાગ 2. મન એટલે કે મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓ. નવા લોકોના મન પર અને બજારના નિર્ણયો પર મુખ્યત્વે 2 જ શક્તિશાળી ભાવનાઓ રાજ કરતી હોય છે: ડર અને લોભ. કેટલીક એવી સામાન્ય ભાવનાત્મક ભૂલો છે જે થોડી જ વારમાં આખા એકાઉન્ટને શૂન્ય કરી શકે છે. જેમ કે ગભરાટમાં વેચાણ એટલે કે પેનિક સેલિંગ, બદલાની ભાવનાથી ટ્રેડિંગ એટલે કે રિવેન્જ ટ્રેડિંગ, તક ચૂકી જવાનો ડર જેને આપણે FOMO કહીએ છીએ, અને નુકસાનવાળા ટ્રેડ્સને માત્ર ભાવનાત્મક રીતે પકડી રાખવા. ક્રિપ્ટો બજારો ખૂબ જ ભાવનાત્મક હોય છે અને એક સફળ ટ્રેડર બનવા માટે આ ભાવનાઓને નિયંત્રિત કરવી એ ખરેખર કોઈ મહાસત્તાથી કમ નથી. કેવી રીતે નવા લોકો અને પ્રોફેશનલ્સનો અભિગમ બિલકુલ અલગ હોય છે તે જોવું બહુ રસપ્રદ છે. નવા લોકો મોટાભાગે સોશિયલ મીડિયાની વાતો, ઇન્ફ્લુએન્સર્સની સલાહ અને પહેલેથી જ આસમાને પહોંચી ગયેલા ભાવોની પાછળ દોડે છે, અને એના કારણે તેઓ ઘણીવાર બજારની એકદમ ટોચ પર જ ખરીદી કરી બેસે છે. જ્યારે બીજી તરફ પ્રોફેશનલ્સ આ ભાવનાત્મક ઉત્સાહથી બિલકુલ દૂર રહે છે. તેઓ પ્રોજેક્ટની ઉપયોગિતા, માર્કેટ કેપ, પાછળ કામ કરી રહેલા ડેવલપર્સ, સમુદાય અને સુરક્ષાનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ રોકાણ કરે છે. આ એક બહુ મોટો તફાવત છે. હવે સમય છે વિભાગ 3. ગણિત એટલે કે વ્યૂહાત્મક ભૂલો સમજવાનો. કેટલીક ગાણિતિક અને વ્યૂહાત્મક ભૂલો એવી હોય છે જે બજારમાં નુકસાનની ઝડપને અનેક ગણી વધારી દે છે. હવે આ સ્લાઇડ વિશે ખરેખર રસપ્રદ વાત એ છે કે તે લિવરેજના વાસ્તવિક ખતરાને સ્પષ્ટ કરે છે. લિવરેજ એટલે વધારે વળતર મેળવવા માટે ઓછીની મૂડીનો ઉપયોગ કરવો. 50x અથવા 100x લિવરેજ પર તે દેખીતી રીતે બહુ મોટો નફો બનાવી શકે છે. પરંતુ જો માર્કેટ સહેજ પણ વિપરીત દિશામાં જાય ને, તો નવા એકાઉન્ટ્સને પડવારમાં સાફ પણ કરી નાખે છે. ઉચ્ચ લિવરેજ, ઓવર ટ્રેડિંગ અને જોખમ વ્યવસ્થાપનનો અભાવ, આ ત્રણેયનું સંયોજન નવા લોકો માટે એક મોટી ગાણિતિક આપત્તિ સમાન છે. એટલે જ એક સુવર્ણ નિયમ હંમેશા યાદ રાખવા જેવો છે: નફાની પાછળ દોડવા કરતાં મૂડીનું રક્ષણ કરવું વધુ મહત્વનું છે. જોખમ વ્યવસ્થાપન એટલે કે રિસ્ક મેનેજમેન્ટ એ આ બજારમાં ટકી રહેવાનો સૌથી મૂળભૂત પાયો છે. ઘણા લોકો કોઈ એક જ ટ્રેડ કે એક જ સિક્કા પર પોતાની મોટાભાગની મૂડીનું જોખમ લઈ લે છે. ખરેખર આ એક બહુ મોટી ગણતરીની ભૂલ છે. ક્યારે એવા પૈસાને જોખમમાં મૂકવા જોઈએ નહીં જે ગુમાવવાનું પરવડે એમ ન હોય. આગળની ગણતરી બજારની હિલચાલ સાથે જોડાયેલી છે. જુઓ, બજાર ક્યારે એક સીધી લેખામાં ચાલતું નથી. ક્રિપ્ટો બજારો હંમેશા ચક્રમાં ફરે છે. 1. બુલ માર્કેટ્સ એટલે કે તેજી. 2. બેર માર્કેટ્સ જ્યાં મંદી હોય છે. 3. એક્યુમ્યુલેશન
એટલે કે સંગ્રહના તબક્કા, અને 4 કરેક્શન્સ એટલે કે ભાવમાં થતા સુધારા. આ ચક્રીય હિલચાલ સમજવી અત્યંત જરૂરી છે, કારણ કે ભારે ઉતાર-ચઢાવ એ બજારનો એક સ્વાભાવિક હિસ્સો છે, કોઈ અસામાન્ય ઘટના નથી. હવે સાયકલની યોગ્ય સમજ ન હોવાને કારણે શું થાય છે? નવા લોકો હંમેશા ઉત્સાહ દરમિયાન, એટલે કે જ્યારે ભાવ ખૂબ ઊંચા હોય ત્યારે ખરીદી કરે છે, અને બજાર થોડું પડે એટલે ડરના કારણે નીચા ભાવે વેચાણ કરી નુકસાન કરે છે. આનાથી વિપરીત પ્રોફેશનલ્સ જાણે છે કે બજારો સ્વાભાવિક રીતે જ ઉપર નીચે જાય છે, તેથી તેઓ સંપૂર્ણપણે ધીરજ પર આધાર રાખીને યોગ્ય સમયની રાહ જુએ છે. ચાલો હવે વિભાગ 4 પર જઈએ, મિકેનિક્સ એટલે કે ઓપરેશનલ સુરક્ષા. આ ચોથા સ્તંભમાં ઓપરેશનલ સુરક્ષા, બચાવના પગલાં અને ટ્રેડિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મ્સની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ડિજિટલ જગતમાં સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. હંમેશા વિશ્વસનીય એક્સચેન્જનો જ ઉપયોગ કરવો, 2FA એટલે કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન સક્ષમ કરવું, કોઈપણ વોલેટના રિકવરી શબ્દ સમૂહો ક્યારેય કોઈની સાથે શેર ન કરવા, અને શંકાસ્પદ લિંક્સ તથા નકલી ભેટોથી હંમેશા બચવું. નબળા પાસવર્ડ્સ, સ્કેમ અને ફિશિંગ લિંક્સના કારણે લોકો સેકન્ડોમાં પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. સુરક્ષિત પ્લેટફોર્મ કેવી રીતે પસંદ કરવું તે જાણવું બહુ જરૂરી છે. જ્યારે સુરક્ષા અને લિક્વિડિટીની વાત આવે ત્યારે બાયનાન્સ, કોઇનબેઝ અને ક્રેકન જેવા એક્સચેન્જ વિશ્વસનીય માનવામાં આવે છે. બાયબિટ અને OKX તેમની સારી પ્રતિષ્ઠા અને ગ્રાહક સપોર્ટ માટે જાણીતા છે. પરંતુ સૌથી અગત્યની બાબત છે ચેતવણીના ચિહ્નોને ઓળખવા. જે અજાણ્યા પ્લેટફોર્મ્સ ખાતરીપૂર્વકના કે ગેરંટીડ નફાના વચનો આપે છે, તેમનાથી તો હંમેશા જોચનો દૂર રહેવું જોઈએ. હંમેશા યાદ રાખવું જોઈએ કે શિક્ષણ એ શ્રેષ્ઠ રોકાણ છે. કોઈપણ મૂડીને બજારમાં જોખમમાં મૂકતા પહેલાં ચાર્ટ્સ વાંચતા શીખવું, જોખમ વ્યવસ્થાપન સમજવું, બજારના મનોવિજ્ઞાનને જાણવું અને બ્લોકચેનની મૂળભૂત બાબતો શીખવી અત્યંત અનિવાર્ય છે. આ પાયાના સિદ્ધાંતો શીખ્યા વિના મૂડીનું જોખમ લેવું એ એક અત્યંત ખતરનાક અભિગમ છે. ટૂંકમાં, જેટલું વધુ શીખવામાં આવશે તેટલા જ નિર્ણયો વધુ ચોક્કસ અને સારા બનશે. અને હવે અંતિમ અને સૌથી અગત્યનો ભાગ, વિભાગ 5, સુસંગતતા માટેની બ્લુપ્રિન્ટ. આ અગાઉના તમામ પાઠોને બજારમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટેના એક અસરકારક માસ્ટર પ્લાનમાં એકીકૃત કરી શકાય છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ક્ષણિક ઉત્સાહ કરતાં સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી હંમેશા વધારે પરિણામ આપે છે. સ્માર્ટ શરૂઆતી વ્યૂહરચના બિલકુલ આ મુજબ હોવી જોઈએ. બજારમાં ધીમે ધીમે રોકાણ કરવું, એક જ જગ્યાએ નાણાં રોકવા કરતાં કાળજીપૂર્વક પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવી, હંમેશા સ્ટોપ લોસનો ઉપયોગ કરવો, ભાવનાત્મક નિર્ણયો ટાળવા, લાંબા ગાળાનું વિચારવું અને રોજે-રોજ સતત શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ આખા વિશ્લેષણનો સૌથી અગત્યનો સંદેશ આ છે: નફા કરતાં અસ્તિત્વ ટકાવી રાખવું પહેલાં આવે છે. રાતોરાત અમીર બનવું એ કોઈ પ્રાથમિક લક્ષ્ય ન હોવું જોઈએ. ખરું લક્ષ્ય તો સમય જતાં કૌશલ્ય અને સુસંગતતાનું નિર્માણ કરવાનું છે. ક્રિપ્ટો બજારમાં ચોક્કસપણે જીવન બદલી નાખનારી તકો છે, પણ તે માત્ર એવા લોકો માટે જ છે જેઓ શિસ્તબદ્ધ રહે છે અને પોતાની મૂડીનું રક્ષણ કરતા જાણે છે. આપણે આજના આ વિશ્લેષણના અંતે આવી ગયા છીએ. એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન: ક્રિપ્ટોમાં નવા લોકો દ્વારા થતી સૌથી મોટી ભૂલ કઈ છે? અત્યાર સુધી જે પણ મનોવિજ્ઞાન, ગણિત, સુરક્ષા અને વ્યૂહરચના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, તેના પર વિચાર કરો. શું તે વધારે પડતો લોભ છે? શું તે શિક્ષણનો અભાવ છે? કે પછી રિસ્ક મેનેજમેન્ટ સમજવામાં નિષ્ફળતા? આ પ્રશ્ન ચોક્કસપણે ભવિષ્યમાં વધુ શીખવા માટેની એક જિજ્ઞાસા જગાવશે. આ અગત્યની માહિતી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.